ગાંજીસર ગામે 25મી જન્માષ્ટમી ઉત્સવમાં કૃષ્ણમય રંગ રાસલીલા મટકી ફળો અને કૃષ્ણ પાત્રના જીવંત દ્રશ્ય। ગાંજીસર ગામે છેલ્લા 25 વર્ષથી અવિરત રીતે ઉજવાતી જન્માષ્ટમી મહોત્સવ આ વર્ષે પણ ભવ્યતા સાથે ઉજવાઈ। સમગ્ર ગ્રામજનોના સહકારથી યોજાયેલા ઉત્સવમાં ભક્તિ ભજન અને આનંદના સંગમથી આખું ગામ કૃષ્ણમય બન્યું। ગામના દરેક યુવા વર્ગે સુંદર આયોજન કર્યું હતું। સાઉન્ડ સિસ્ટમ પર ભજતા કૃષ્ણ ભક્તિ, વૈદિક મંત્રચાર અને કૃષ્ણની મહિમાનું વર્ણન સાંભળતા ભક્તો મંત્રમુગ્ધ બન્યા। ઉત્સવ દરમિયાન એવા દ્રશ્ય સર્જાયા કે જાણે કૃષ્ણ રાસલીલાનો જીવંત અનુભવ થાય। નટખટ નંદલાલના રૂપમાં ગામના માલધારી સમાજના બાળકે કૃષ્ણનું પાત્ર ભજવી સૌનું મન જીતી લીધું। નટખટ મુખ પર મોરપંખ, હાથમાં વાંસળી અને પગમાં ઘૂંઘરા સાથેના દ્રશ્ય સમગ્ર ગ્રામ માટે સ્મરણીય બની ગયું। વિશ્વ પ્રસિદ્ધ પરંપરા મુજબ મટકી ફોડ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી યોજાયો। યુવાનોના ટોળાએ હર્ષોલ્લાસ સાથે મટકી ફોડતા સમગ્ર ગામમાં નંદઘેર આનંદ ભયો। જય કનૈયા લાલકીના નાદ ગુંજતા થયા। નાના મોટા સૌએ તાળી પાડી આનંદ વ્યક્ત કર્યો। કૃષ્ણ માત્ર દેવતા નથી, પણ પ્રેમ, ભક્તિ, સત્ય અને ધર્મના જીવંત પ્રતીક છે। જેમ કૃષ્ણએ જીવનમાં દરેક પડકારનો સામનો કરાવ્યો, તેમ આપણે પણ એકતા, ભક્તિ અને સેવાભાવથી જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ। ગામના વડીલોએ યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે આ ઉત્સવ માત્ર ધાર્મિક આનંદ પૂરતો નથી, પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને ભક્તિની જળને મજબૂત કરે છે। આ રીતે ગાંજીસર ગામે ઉજવાયેલી જન્માષ્ટમી ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો અનોખો ઉત્સવ બની રહ્યો। છેલ્લા 25 વર્ષથી જન્માષ્ટમીનો ઉત્સવ આ રીતે ઉજવવામાં આવે છે અને એક નાના બાળકને કાનુડો બનાવવામાં આવે છે। ત્યારબાદ આખા ગામની અંદર શોભાયાત્રા કરવામાં આવે છે અને ઠેર ઠેર મટકીઓ બાંધી અને એ ગામના યુવાનો કાનુડાને ઊંચો કરી અને મટકીઓ ફોડે છે અને ગામમાં કૃષ્ણમય વાતાવરણ બની જાય છે। છેલ્લા 25 વર્ષથી અમે આ ઉત્સવને ઉજવીએ છીએ। શું નામ આપનું? રાવલ હરેશભાઈ જયશંકરભાઈ, ગાંજીસર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। અમારા ગામમાં જે જન્માષ્ટમીનો મહોત્સવ હોય છે તે ખૂબ સરસ હોય છે। ડીજે સંગાથે ગામમાં વફડું કાઢવામાં આવે છે અને ખૂબ સરસ માહોલ હોય છે। કુંવાસી માટે શું? દર વર્ષે અમે ગાંજીસર ગામમાં જે બર્થડે નિમિત્તે જે પૈસા આવે છે એના દ્વારા અમે ગામમાં કુંવાસીનો જમાવટ રાખીએ છીએ અને આખા ગામની કુંવાસીઓને ગામમાં જમાડીએ છીએ શંકરના મંદિરમાં। શું નામ? તમારી જોરાભાઈ પ્રભાતભાઈ, ગામ ગાંજીસર। પ્રજાપતિ નામ છે। અમારા ગામમાં જન્માષ્ટમી હર વર્ષે ઉજવાય છે અને ફોટોગ્રાફી દ્વારા બધું આયોજન થાય છે। આયોજન વ્યવસ્થિત થાય છે। દોસ્તો ભાઈઓની સાથે અમે જે આ માહોલ કરીએ છીએ, સારો ઉત્સાહ અમને મજા આવે છે, એટલે અમે આ ઉત્સાહ કરીએ છીએ।